નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, રિટાયર કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 7/1/2026 વાર બુધવાર। તો આજના બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોની વર્ષોથી જોવાતી રાહ વિશે અત્યારે જ આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, કઈ રાહ છે જે વર્ષોથી દરેક પેન્શનરો અને કર્મચારીઓ જોતા હતા? તો તેના વિશે એક મોટી અપડેટ આવી છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો 7મા પગાર પંચ પછી કેન્દ્રીય કર્મચારીઓ હવે 8મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે। તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમને ક્યારે લાભ મળવાનું શરૂ થશે। તો રિપોર્ટ ફિટમેન્ટ ફેક્ટર, નવા મૂળભૂત પગાર અને અપેક્ષિત અમલીકરણ તારીખ સંભવિત મહત્વપૂર્ણ સંકેતો પ્રદાન કરે છે જે કર્મચારીઓને જાણવાની જરૂર છે। તો ચાલો આજના સમાચારમાં આ વિશે સંપૂર્ણ વિગતવાર વાત કરીએ। તો વિગતવાર વાત કરીએ 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો અને હવે બધાની નજર 8મા પગાર પંચ પર છે। તો દેશભરના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને અંદાજે 6.9 મિલિયન એટલે કે 69 લાખ પેન્શનરો તેમના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓને વધેલા પગાર અને પેન્શનના લાભો ક્યારે મળવાનું શરૂ થશે। તો પછી ભલે તે ઇન્સ્પેક્ટર હોય, શિક્ષક હોય, સીબીઆઈ અધિકારી હોય કે પછી જુનિયર એન્જિનિયર હોય, દરેક વ્યક્તિ પગાર વધારા પર નજર રાખી રહી છે। તો આ રિપોર્ટમાં અમે લેવલ 6ના કર્મચારીઓ માટે સંભવિત પગાર વધારાની સંપૂર્ણ ગણતરી સરળ શબ્દોમાં સમજાવીશું, પરંતુ તે પહેલાં ચાલો સમજીએ કે લેવલ 6માં કયા હોદ્દાઓનો સમાવેશ થાય છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો લેવલ 6માં સમાવિષ્ટ કર્મચારીઓની સંપૂર્ણ યાદી। તો સૌથી પહેલાં વાત કરીએ તો સુપ્રિન્ટેન્ડન્ટ, તો વરિષ્ઠ કારકુન જે ફાઇલોનું ધ્યાન રાખે છે અને મંત્રાલયોમાં કામ કરાવે છે। ત્યારબાદ વાત કરીએ તો સેક્શન ઓફિસર, તો વિભાગના મુખ્ય અધિકારીઓ ફાઇલ પસાર કરે છે। ત્યારબાદ જોઈએ તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, તો સેક્શન ઓફિસરના આસિસ્ટન્ટ આ પોસ્ટ પ્રમોશન પછી ઉપલબ્ધ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઇન્સ્પેક્ટર જે આવકવેરા, કસ્ટમ્સ, સીબીઆઈ અથવા પોસ્ટલ વિભાગમાં તપાસ અધિકારી હોય છે। ત્યારબાદ જોઈએ તો જુનિયર એન્જિનિયર, જે એક એન્જિનિયર છે જે સરકારી એન્જિનિયરિંગ વિભાગોમાં નાના પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે। ત્યારબાદ જોઈએ તો પ્રાથમિક શાળાના શિક્ષક, જે કેન્દ્રીય વિદ્યાલય એટલે કે કેવી માં નીચલા ધોરણ એટલે કે 1 થી 5ના શિક્ષક હોય છે। ત્યારબાદ વાત કરીએ તો નર્સિંગ ઓફિસર, જે સરકારી હોસ્પિટલોમાં સિનિયર નર્સ દર્દીઓની સંભાળ રાખે છે અને સ્ટાફનું સંચાલન કરે છે। ત્યારબાદ જોઈએ તો સંશોધન સહાયક, જે સરકારી સંશોધન સંસ્થાઓમાં સંશોધન કાર્યમાં મદદ કરે છે। ત્યારબાદ વાત કરીએ તો ગ્રંથપાલ, જે સરકારી પુસ્તકાલય અથવા તો સંસ્થામાં પુસ્તકોનું સંચાલન કરે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે? તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીત પટેલના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચ માટે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 2.13 હોઈ શકે છે। જોકે કર્મચારી સંગઠનો 2.64ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। તો પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટરમાં વર્તમાન 58% મોંઘવારી ભથ્થું કમિશન લાગુ ન થાય ત્યાં સુધી સંભવિત ડીએ વધારો, વાર્ષિક પગાર વધારો અને કુટુંબ એકમોની સરેરાશ સંખ્યા જેવા પરિબળોનો સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ડૉક્ટર મનજીત પટેલના મતે ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા બેઝિક પગાર નક્કી કરવા માટે
વર્તમાન બેઝિક પગારને ગુણાકાર કરવા માટે થાય છે. તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, કર્મચારીઓના પગાર અને પેન્શનમાં તેટલો વધારો થશે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કાર્ય કરે છે તે ગણતરી દ્વારા સમજીએ. તો જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.64 પર નિશ્ચિત છે, તો ₹34,500 ગુણ્યા 2.64 બરાબર 93,456 રૂપિયા થશે. એટલે કે મૂળ પગાર સીધો વધીને 93,456 થઈ જશે. તો ડૉક્ટર મનજીત પટેલના મતે આ વખતે 3 ફિટમેન્ટ પરિબળોમાંથી એક લાગુ પડી શકે છે, જે 2.13, 2.64 અને 2.80. ત્યારબાદ વાત કરીએ તો જો 2.13નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો નો પ્રોફિટ અને નો લોસની પરિસ્થિતિ થશે. તેમજ 2.64ને ન્યૂનતમ વ્યાજબી ફિટમેન્ટ પરિબળ ગણવામાં આવે છે. તો જ્યારે કુટુંબ એકમ 3થી વધારીને 5 કરવામાં આવે ત્યારે 2.8 કે તેથી વધુ શક્ય છે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કયા પરિબળો પર આધાર રાખે છે. તો ફુગાવો અને જીવન નિર્વાહનો ખર્ચ, CPI અને CPI-IWના આંકડા, તો સરકારી નાણાકીય અને બજેટ, તો કુલ પગાર ખર્ચ મર્યાદા, તેમજ ખાનગી ક્ષેત્ર સાથે પગારની સરખામણી અને ઉદ્યોગ પગાર સર્વેક્ષણો અને બજારના માપદંડો. ત્યારબાદ વાત કરીએ તો વધેલો પગાર ક્યારે આવશે. તો 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું માનવામાં આવે છે. એટલે કે નિયમો અનુસાર વધેલો પગાર આ તારીખથી આપવો જોઈએ. જોકે ડૉક્ટર મનજીત પટેલના મતે કમિશનના અહેવાલ કેબિનેટ મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયામાં આશરે 18થી 24 મહિનાનો સમય લાગી શકે છે. તો આવી પરિસ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કર્મચારીઓને 1 જુલાઈ 2027 અથવા 1 જાન્યુઆરી 2028થી વધેલા પગારનો લાભ છે તે મળશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.